સમાચારો પર નજર કરીએ તો ભરૂચના જંબુસર તાલુકામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। જંબુસરના કોરા ગામે વરસાદી છાંટા પડ્યા છે। કમોસમી વરસાદથી પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે જંબુસરના કોરા ગામ છે ત્યાં વરસાદી છાંટા જોવા મળી રહ્યા છે। એક તરફ અનેક જગ્યાએ ગરમીનો માહોલ છે, અંગ દજાડતી ગરમી પડી રહી છે, ત્યારે ભરૂચના કોરા ગામમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે। વરસાદી છાંટા પડી આવ્યા છે, ત્યારે પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે જંબુસર તાલુકામાં અત્યારે કોરા ગામે વરસાદી છાંટા પડ્યા છે। ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવવાની ઘટના જંબુસરના કોરા ગામે વરસાદી છાંટા પડ્યા છે। એક બાજુ અંગ દજાડતી ગરમી ઠેર ઠેર રાજ્યમાં પડી રહી છે, પારો 40 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે। ત્યારે જંબુસર તાલુકામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ભરૂચના જંબુસર તાલુકામાં વાતાવરણમાં પલટો, કોરા ગામ છે ત્યાં વરસાદ પડ્યો છે। અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, કમોસમી વરસાદની ઘટના। તો વાત અમદાવાદની કરીએ તો અમદાવાદના નિકોલમાં બોમ્બની અફવા ફેલાઈ। નિકોલના ટાઉન પ્લાઝામાં બોમ્બની અફવા ફેલાઈ છે। નિકોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, BDDSની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારે અમદાવાદના નિકોલના ટાઉન પ્લાઝામાં બોમ્બની અફવા ફેલાઈ હતી, ત્યારે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તપાસ દરમિયાન કંઈ વાંધાજનક નથી મળી આવ્યું। ત્યારે ફોન કરનાર વ્યક્તિની શોધખોળ શરૂ કરવામાં આવી છે કે કોઈએ મજાક કરી છે કે શું છે તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદના નિકોલના ટાઉન પ્લાઝામાં બોમ્બની અફવા સાબિત થઈ છે। પોલીસ અને તંત્ર દોડતું થયું હતું। જેવો જ બોમ્બની અફવાનો કોલ આવ્યો ત્યારે તંત્ર દોડતું થયું હતું। ત્યારે ફોન કરનાર વ્યક્તિની શોધખોળ શરૂ કરાઈ છે કે તે વ્યક્તિ કોણ છે જેણે આવી મજાક કરી છે। તો વાત ગાંધીનગરની કરીએ તો ગાંધીનગરમાં નબીરાઓને સ્ટન્ટ કરવો ભારે પડ્યો છે। પોલીસે 3 નબીરાની ધરપકડ કરી કાર પણ જપ્ત કરી છે। ધૂળેટીના દિવસે ગાડી ઉપર સ્ટન્ટ કર્યો હતો। VIP રોડ ખાતે ધૂળેટીએ કાર પર સ્ટન્ટ કર્યો હતો, તે નબીરાઓની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે આરોપી વિરુદ્ધ વધુ તપાસ પણ હાથ ધરી છે અને તે નબીરાઓને ઝડપી પાડવામાં આવ્યા છે। ધૂળેટીના દિવસે આ નબીરાઓએ ગાડી પર ચડીને સ્ટન્ટ કર્યો હતો। હવે વધુ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। તો આ તરફ ડીજીપીના આદેશ બાદ વડોદરા પોલીસ એક્શનમાં આવી છે। 19 તારીખ સુધી ડ્રાઈવ ચલાવવામાં આવશે તેવું CPએ નિવેદન આપ્યું છે। પોલીસ પાસે અગાઉથી જ હિસ્ટ્રી શીટરોનો ડેટા છે અને તે ડ્રાઈવ ચલાવવામાં આવશે। કેટલાક ગુનેગારો જામીન પર છૂટીને ગુનો આચરે છે, આવા તત્વોના જામીન રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે અને ગુનેગારો સામે ફરી પાસાની કાર્યવાહી કરવામાં આવશે તેવું CP દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। માંડીને 19 તારીખ સાંજ સુધીના એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરી છે। આના ભાગરૂપે વડોદરા શહેર પોલીસ દ્વારા શહેરમાં છેલ્લા 5 વર્ષમાં બનેલ શરીર સંબંધી ગુનાઓ, આમાં સંડોવાયેલ તમામ ઇસમો, પછી મિલકત સંબંધી ગુનાઓ, ચોરી, ઘરફોડ ચોરી, લૂંટધાડમાં ઇન્વોલ્વડ ઇસમો અને બુટલેગરો, ગેમ્બલરો અને અન્ય પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ હેબિચ્યુઅલ ઓફેન્ડરોના યાદી આપણે ઓલરેડી આપણા પાસે છે। આમાં પણ થોડું રિવાઇઝ કરીને આપણે એક એક્શન પ્લાન અમલમાં મૂકવાની તૈયારી કરી છે। તો રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રવેશને લઈ મોટા સમાચાર પર નજર કરીએ તો RTEમાં પ્રવેશમાં આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। 6 લાખની આવક સુધી આ વધારો કરાયો છે। RTE અંતર્ગત હવે પ્રવેશ મળશે। 6 લાખની આવક સુધી પ્રવેશ મળશે। 15 એપ્રિલ સુધી પ્રવેશ માટે અરજી કરી શકાશે। થોડા દિવસ અગાઉ પ્રફુલ્લ પાનસેરિયાએ નિવેદન આપ્યું હતું કે RTEની આવક મર્યાદામાં વધારો કરવામાં આવશે। તે વધારો હવે કરવામાં આવ્યો છે। હવે 6 લાખ સુધી તે આવક મર્યાદા વધારવામાં આવી છે। ત્યારે 15 એપ્રિલ સુધી પ્રવેશ માટે અરજી પણ કરી શકાશે। ત્યારે RTE અંતર્ગત પ્રવેશને લઈ આ મોટા સમાચાર છે કે હવે 6 લાખ આવક મર્યાદા કરવામાં આવી છે। RTEમાં પ્રવેશ લેવા માટે
આવક મર્યાદા વધારવામાં આવી છે. 6 લાખ સુધીની આવક ધરાવતા 6 લાખ અથવા તો એથી ઓછી આવક ધરાવતા તમામ વંચિત જૂથ યાની કે લોકો આમાં અરજી કરી શકશે. અગાઉ કરેલી અરજી 2 લાખ ઉપરની આવક હોય અને એની રિજેક્ટ થઈ ગઈ તો પણ ફરી વખત એ અરજી કરી શકશે. 15/4 સુધીમાં ફરી વખત ઓનલાઈન અરજી કરી શકાશે. ભાવનગરમાં એન્ટી રેગિંગ કમિટીનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. રેગિંગમાં સંડોવાયેલા 4 વિદ્યાર્થીઓને સજા ફટકારવામાં આવી છે. વિદ્યાર્થીઓના ડોક્ટરના સર્ટિફિકેટ 2 વર્ષ માટે અટકાવવામાં આવ્યા છે. ભાવનગરમાં જે રેગિંગની ઘટના બની હતી તેમાં રેગિંગમાં સંડોવાયેલા 4 વિદ્યાર્થીઓને આ સજા કરવામાં આવી છે. તેમના ડોક્ટરના સર્ટિફિકેટ જે છે તે 2 વર્ષ માટે અટકાવાયા છે. ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તેનું ધ્યાન પણ રાખવામાં આવશે. ત્યારે મેડિકલ કોલેજના ડીન દ્વારા સરપ્રાઇઝ વિઝિટ પણ કરવામાં આવશે. ત્યારે મેડિકલ કોલેજમાં અજાણ્યા લોકોના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રેગિંગમાં સંડોવાયેલા તે 4 વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. જે કમિટી જે અંતર્ગત જે પાવર છે એના અંતર્ગત કમિટીએ આ ડિસિઝન લીધું છે કે જે પણ સ્ટુડન્ટ છે જે એને સસ્પેન્ડ કરવામાં આવે અને એક્સપલ્ઝન ફ્રોમ ધ હોસ્ટેલમાંથી કાઢી દેવામાં આવે. બીજું કે એનું સર્ટિફિકેટ છે અમે વિથહોલ્ડ કરીશું. ઇન્સ્ટિટ્યૂટ વિથહોલ્ડ કરશે ફોર ધ પીરિયડ ઓફ 2 years. 2 વર્ષ સુધી આપણે એનું સર્ટિફિકેટ અમે વિથહોલ્ડ કરીશું. તો ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગ મામલે ભોગ બનનાર વિદ્યાર્થીઓ અને વાલીઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી ન્યાયની માંગ કરી છે. પોલીસે શરૂઆતથી જ સમાધાન માટે પ્રેરિત કર્યાના ભોગ બનનાર વિદ્યાર્થીએ આક્ષેપ કર્યા છે. વધુમાં જણાવ્યું હતું કે આરોપીઓ આર્થિક અને રાજકીય રીતે સ્ટ્રોંગ છે એટલે તેમને કોઈ જ ચિંતા નથી. જોકે ન્યાય માટે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે જવું પડે તો જઈશું તેવું વાલીઓએ જણાવ્યું હતું. અમારા સુધી ડિરેક્ટલી કોઈ કોલ નથી આવતા, બટ જે અમારા વેલ વિશર્સ હોય કે અમારા જે સારા સિનિયરો હોય કે જે અમને મદદ કરી રહ્યા હોય એ લોકોને બીજા કોલ અને એ લોકોને પણ ખોટી ધમકીઓ એમના ઘરે જઈને પણ ધમકીઓ આપવામાં આવે છે કે અહીંયાના કોઈ અગ્રણી જે પૂર્વ રહેલા નેતાઓ હોય કે એવા કોઈ તો એ લોકો અમને બહુ દબાણ કરી રહ્યા છે કે સમાધાન કરી દઈએ એની માટે, કાં તો પછી આ બધાનો જે પણ જે સપોર્ટ છે એ જ છે. કારણ કે જ્યારે આ લોકો અમને મારતા પણ હતા તો ત્યારે પણ આ લોકોના એવા ક્લેમ્સ હતા કે અમે જેટલા પણ ખૂન કરી દઈએ ભાવનગરમાં અમને માફ છે, અમારી ઉપર કોઈ કાર્યવાહી નહીં થાય અને અમારી ઉપર બધાના આશીર્વાદ છે. બધા મોટા મોટા મંત્રીઓ એમના ઘરે આવીને જમતા હોય ને એવી બધી વાતો એ લોકો દ્વારા કરવામાં આવેલી. કે જે આરોપીઓ છે 4 વિદ્યાર્થીઓ એને 2 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એમના 2 વર્ષ સુધી એમના સર્ટિફિકેટ અટકાવવામાં આવશે. ખરેખર તો આ એક ન્યાય નથી, કેમ કે 2 વર્ષ પછી પણ આ લોકો તો ડૉક્ટર બનીને બહાર આવવાના છે, જે સમાજ માટે નુકસાનકારક જ છે. તો અમારી હજી આગળ જે કંઈ પણ કાયદાકીય રીતે અને કાનૂની રીતે થતું હશે એ કાર્યવાહી કરવાનું અમે લોકોએ નક્કી કર્યું છે. તો રાજકોટના એટલાન્ટિસ ફ્લેટમાં આગની ઘટનાનો જો કેસ હતો તેમાં સહાય કરવામાં આવી છે. મૃતક યુવાનના પરિજનોને દલિત આગેવાનોએ સહાય કરી છે. મૃતક અજય મકવાણાના પરિવારને ₹10 લાખની સહાય કરવામાં આવી છે. દલિત આગેવાનોએ આ સહાય કરી છે. મૃતકની પત્ની 4 વર્ષની પુત્રી માટે આ ફંડ એકત્રિત કરવામાં આવ્યું છે. ત્યારે મરનાર 3 યુવાનોના પરિવારને સરકારે કોઈ સહાય નથી આપી. તો એએમસી સંકલન સમિતિમાં એમએલએ અમિત શાહ લાલ ઘૂમ જોવા મળ્યા. ગેરકાયદે બાંધકામોને લઈ એમએલએ અમિત શાહની માંગ છે કે ડીવાયએમસીથી લઈ ઝોનમાં ટીડીઓને સસ્પેન્ડ કરવામાં આવે. જમાલપુરમાં ગેરકાયદે બાંધકામ થઈ જતા હોવાનો પણ આક્ષેપ ઉઠાવ્યો છે અને હાઈકોર્ટને પણ ગેરમાર્ગે દોરવામાં આવે છે તેવું એમએલએ અમિત શાહે નિવેદન આપ્યું છે. બિલ્ડિંગને તોડી પડાયાના ખોટા રિપોર્ટ કરાય છે. 3 દરવાજામાં હેરિટેજ ઇમારતમાં બાંધકામ થયા છે. અધિકારીઓ સામે સસ્પેન્શન સુધીના પગલાં લો તેવું એમએલએ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. ગેરકાયદેસર મકાન બનીને તૂટ્યું અને ફરી બન્યું હોય અથવા આવી કોઈ પણ ફરિયાદો હોય તો કોર્પોરેશનની પ્રોપર્ટી ઉપર ગેરકાયદેસર મકાન બની ગયું તો આમાં તાકીદે ડેપ્યુટી કમિશનરથી માંડીને ઝોનના ટીડીઓ સુધીના બધા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ, જવાબદાર ગણીને આ સામૂહિક પગલાં લેવાય.
તો ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ગંભીર આક્ષેપો લગાવ્યા છે. એએમસીના પ્લોટનું ખોટી રીતે વેચાણ થતું હોવાના આક્ષેપો કર્યા છે. શાહવાડીમાં મહાનગરપાલિકાના પ્લોટનું ખોટી રીતે વેચાણ થઈ રહ્યું છે. નકલી જજના ઓર્ડરના આધારે આ વેચાણ થઈ રહ્યું છે. નકલી જજ મોરિસ ક્રિશ્ચિયને કર્યા હતા ખોટા ઓર્ડર. 25,000 વાર જગ્યામાં દિવાલ તોડી પ્લોટિંગ કરાયું અને ખેડાવાલાએ કમિટી બનાવી તપાસની પણ માંગ કરવાની માંગ કરી છે. ત્યારે બાંધકામ થાય પછી મહાનગરપાલિકા તોડવા જાય છે તેવું પણ એમએલએ ખેડાવાલાએ નિવેદન આપ્યું છે અને લોકો પ્લોટ ખરીદે એ પહેલા જ મહાનગરપાલિકા પગલાં લે. કોઈની કોઈ જગ્યાએ કોર્પોરેશનના પ્લોટ હોય કે રાજ્ય સરકારના પ્લોટ હોય, જે ફાજલ જગ્યા હોય કે ખરાબાની જગ્યા હોય, તેઓ લોકોના અંદર એવું છે કે ભાઈ કોર્પોરેશન ધ્યાન નથી આપતી અને રાજ્ય સરકારમાં મહેસૂલ વિભાગ ધ્યાન નથી આપતી. આવી જગ્યાઓના અંદર અસામાજિક તત્વો ગેરકાયદેસર રીતે ઘૂસી અને પ્લોટિંગ કરીને વેચી રહ્યા છે. તો આ તરફ જૂનાગઢમાં માળિયા હાટીનાના ભાજપ પ્રમુખે બફાટ કર્યો. ભાજપ પ્રમુખ પ્રકાશ રાઠોડે બફાટ કર્યો કે ભાજપના નેતાઓની દેવો સાથે સરખામણી કરી. ભાજપ પ્રમુખના નિવેદન પર આપની પ્રતિક્રિયા સામે આવી છે. આપના નેતા પિયુષ પરમારે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભાજપના નેતાઓ એ ભગવાનનું અપમાન કરે છે. ભાજપના કાર્યકરોને દેવો સાથે સરખાવ્યા. પાર્ટીના સર્વે વડીલ મુરબ્બી આગેવાનો, તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સર્વે સદસ્યો, ચૂંટણી લડેલા સર્વે સદસ્યો, ગ્રામ પંચાયતના સર્વે ભાજપ તરફી સરપંચશ્રીઓ અને દેવોથી પણ દુર્લભ એવા ભારતીય જનતા પાર્ટીના સર્વે ઘનિષ્ઠ અને કર્મઠ કાર્યકર્તા ભાઈઓ અને બહેનોને ખૂબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે હું વિનંતી કરું છું અને આહવાન કરું છું. માળિયા હાટીના તાલુકાના ભાજપના પ્રમુખ પ્રકાશભાઈ રાઠોડ દ્વારા એક વિડીયો મૂક્યા અને ભાજપના સૌ કાર્યકરોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વાંધો મારો ત્યાં છે કે પ્રકાશભાઈ રાઠોડ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને દેવોથી પણ દુર્લભ દર્શાવવામાં આવ્યા છે. તો આ તરફ બનાસકાંઠાના પાલનપુરમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે બનાસ કમલમ ભાજપ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ સાથે રેઇન વોટર હાર્વેસ્ટિંગનું પણ ખાતમુહૂર્ત કરી સભાને સંબોધન કરતા પાણીનું મહત્વ સમજાવી પાણી બચાવવાની અપીલ કરી હતી. આ સાથે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર અને વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના અપક્ષ ઉમેદવાર માવજી પટેલ સામે પણ આકરા પ્રહારો કર્યા હતા. સાહેબે આજે એને ખુલ્લું મૂક્યું છે. એની સાથે સાથે 2047માં ભારતીય જનતા પાર્ટી અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે કે ભારત આત્મનિર્ભર બને, ત્રીજી મહાસત્તા બને અને વિશ્વમિત્ર બને, એમાં કાર્યકરના અહીંયા આગળ જે કાર્યકર મિત્રો આવ્યા છે એમને આહવાન કરવામાં આવ્યું છે કે તમારું યોગદાન રહે અને આ અહીં કાર્યાલયમાં બેસીને એ પ્રકારની વ્યવસ્થા થાય. પણ એક મનમાં દર્દ રહી ગયો. અને હમણાં હું એક ડિબેટમાં હતો, મને ત્યાં પૂછ્યું કે તમને હારવાનું ગમતું નથી? તમને ખબર છે ને કે હું તો હાર પણ નથી પહેરતો. હાર જેમાં નામ છે હાર, એ હાર પણ નથી પહેરતો. પણ મેં એમને કહ્યું કે અમારા કાર્યકર્તાઓ સાથે અમે સંકલ્પબદ્ધ છીએ. અમારો જન્મ જીતવા માટે થયો છે. એમણે બીજો પ્રશ્ન કર્યો કે હવે પ્રમુખ બદલાવાના, કોણ આવશે? મેં કીધું ભાજપનો કાર્યકર્તા જ આવશે. એમણે કહ્યું કે કેવું કામ કરશે? મેં કીધું મારા કરતા સારું કરશે, કેમ કે કાર્યકર્તાઓ સાથે અમે બધા જ એના સપોર્ટમાં રહીશું. તો આ તરફ અમદાવાદમાં સીએમના હસ્તે કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભજન મંડળીની બહેનોને સંગીતના સાધનો વિતરણ કરવામાં આવ્યા. પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કુસુમબા ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમ આયોજિત કરાયો હતો. કાર્યક્રમમાં વિવિધ ભજન મંડળીની બહેનો હાજર રહ્યા હતા. 218 ભજન મંડળીને થશે સંગીતના સાધનો વિતરણ. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ સમારોહનું આયોજન. તો વિધાનસભામાં યોજાયેલા કલાકારોના સન્માનમાં વિક્રમ ઠાકોરને અને ઠાકોર સમાજના અન્ય કલાકારોને ન બોલાવતા વિક્રમ ઠાકોર નારાજ થયા. ત્યારે વિક્રમ ઠાકોરની નારાજગી મુદ્દે ગેનીબેન ઠાકોર અને સ્વરૂપજી ઠાકોર આમને સામને આવ્યા છે. ગેનીબેને આક્ષેપ કરતા જણાવ્યું કે વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય છે. કોઈને બોલાવવા માટે સરખો ભાવ હોવો જોઈએ, જે દેખાતો નથી. જ્યારે આ મુદ્દે સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે જેને જે કહેવું હોય એ કહી શકે, પણ અમારી પાર્ટી કોઈ કલાકારનું અપમાન કર્યું હોત તો તેવું કશું જ નથી. આવનારા સમયમાં એમને પણ આમંત્રણ પણ આપવામાં આવશે.
વર્તમાન ગુજરાત સરકારના બજેટ સત્ર સમયે જે કલાકારોને બોલાવીને ત્યાં અભિવાદન કરવામાં આવ્યું, એમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં જેની ખૂબ નામના છે એવા ઠાકોર સમાજના કલાકાર ભાઈ શ્રી વિક્રમભાઈને આમંત્રણ ન મળ્યું. એમનું બધું કહેવાનું એવું થતું હતું કે ભલે મને આમંત્રણ ન આપ્યું પણ એ ઠાકોર સમાજમાંથી કોઈને આમંત્રણ ન આપ્યું. તો એ બાબતમાં હું માનું છું ત્યાં સુધી કોઈ નિર્ણય લેવાવાળાની કે બોલાવવાવાળાની કે આમંત્રણ આપવાવાળાની કોઈના માટે સરખો ભાવ હોવો જોઈએ. આમાં જો કોઈ કલાકારોને કોઈને ના બોલાવે એવું ન હોય, પણ જેને સૂચના મળી એ લોકો ત્યાં આવ્યા અને વિધાનસભા ચાલુ સત્ર હતું એટલે ચાલુ સત્રની અંદર તેમને આવી અને સત્રની જે પ્રક્રિયા થાય એ નિહાળવા માટે કલાકારો તે વધાર્યા હતા અને જ્યારે કલાકારો આવતા હોય તો એમનું માન સન્માન હચવાય એ રીતે માનનીય અધ્યક્ષ સાહેબશ્રીએ એમના માન સન્માન માટે એમનું સન્માન કર્યું હતું. બસ એમાં કોઈ બીજો ઇસ્યુ કાંઈ નથી. લોકોને જે વાતો કરવી કરે. તો આ તરફ ચોટીલા હાઈવે પર આવેલી હોટલમાંથી એસડીએમએ બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો છે. હોટલના રૂમમાંથી 5 ટાંકા ભરેલું બાયોડીઝલને જપ્ત કરવામાં આવ્યું છે. આ સાથે આ હોટલના માલિક અને ડીઝલનું કોણ વેચાણ કરતું હતું તે અંગે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો સુરેન્દ્રનગરમાં લીંબડી ધંધુકા હાઈવે પર હુમલાની ઘટના બની છે. બોરણા ગામે સામાન્ય બાબતે બોલાચાલી થતાં 3 વ્યક્તિ પર છરી અને ધોકા વડે હુમલો થયો હતો. આ હુમલો અંગત અદાવતમાં થયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે હુમલો કરીને હુમલાખોરો નાસી છૂટ્યા હતા. ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી 3 વ્યક્તિ પૈકી એક યુવકની હાલત નાજુક હોવાનું સામે આવી રહ્યું છે. તો આ તરફ ડેસરના રાજનગરમાં રેલવે વિભાગ દ્વારા ગરનાળું બનાવવામાં આવ્યું છે. અહીં ચોમાસામાં 10 ફૂટ જેટલા પાણી ભરાતા લોકોને અવરજવર કરવા મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વસાહતમાં જવાનો માર્ગ બનાવવા અનેક રજૂઆત છતાં પરિણામ ન આવતા સ્થાનિકો અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા હતા. રેલવે લાઇન ઉપર બેસીને વસાહતના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો અને નવી રેલવે લાઇન ઉપરથી વંડર સિમેન્ટમાં જતી ટ્રેનને રોકવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. हमारा प्रॉब्लम ये है कि रास्ता कोई सा भी रास्ता एक निकाल के दो साइड से या फिर या ऊपर से कैसे भी रास्ता निकाल के दो और पानी खाली करो, मोटर रखो. ये ब्रिज बना तब से हमारा पानी का भर जाता है, इसीलिए हमारा 6 महीना से कार्रवाई कर रहा है, पर अभी तक सरकार कोई सुन नहीं रहा. हमारी मांग ये है कि हमको बाईपास रास्ता दिया जाए और हमारे यहाँ ओडी पे बनाइए, इन लोगों ने पानी निकालने के लिए मोटर रख दी जाए, आदमी रख दिया जाए. તો આ તરફ ગાંધીનગરમાં વડસરમાં પુત્રએ કરી પિતાની હત્યા. વડસર એરફોર્સ સ્ટેશનના કર્મચારીએ હત્યા કરી. એરફોર્સ કર્મચારી નરેન્દ્રકુમારે પિતાની હત્યા કરી. આરોપીએ લોખંડનો રોડ મારી પિતાની હત્યા કરી. પત્ની 3 મહિનાથી પિયરમાં હોવાથી પુત્ર કંટાળ્યો હતો. રિસાયેલી પત્નીનો ગુસ્સો પુત્રએ પિતા ઉપર ઉતાર્યો. પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો અને કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે. તો ગાંધીનગરના સાંતેજમાં ડબલ મર્ડરમાં કાર્યવાહી કરવામાં આવી. બનાસકાંઠાથી 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. મહિલા સાથે આડા સંબંધની શંકામાં હત્યા કરવામાં આવી હતી. ભોજનમાં ઘેનની દવા ભેળવી બેભાન કરીને હત્યા કરાઈ હતી. આરોપીઓએ 2ને નર્મદા કેનાલમાં પણ ફેંકી દીધા હતા. તેમાં ધરપકડ કરવામાં આવી છે. ત્યારે જે બાકી ટિફિન લાવેલા એ ટિફિનની અંદર પ્લાનિંગ મુજબ ઊંઘવાની ગોળીઓનો પાવડર મિક્સ કરી દીધેલો અને ત્યારબાદ આ બંનેને ઊંઘાવતા જે મરણજના છે તેની ગાડીમાં બેસાડી અને આરોપી આ ભરતજી ઠાકોર છે એને ગાડીનું ડ્રાઇવિંગ કરી લીધેલું અને તેના 2 બીજા મામાના દીકરા મેઘરાજ અને પ્રકાશ એ બીજી ગાડીમાં પાછળ આવેલા અને આ બંને ગાડી એ ત્યાંથી બાબોરથી નીકળી અને કલોલ આવેલા અને કલોલમાં શૈસા ગામ પાસે જે નર્મદા કેનાલ છે તે નર્મદા કેનાલની અંદર આ બંનેને એક પછી એક ઊંઘની હાલતમાં ફેંકી દીધેલા. તો બોડેલીના પાણેજમાં બાળકીની હત્યાની ઘટનામાં આરોપી ભુવા લાલા તડવીના રિમાન્ડ પૂર્ણ થયા છે.
આરોપીને છોટાઉદેપુર સબ જેલમાં ધકેલાયો છે. તેના રિમાન્ડ પૂર્ણ થતાં તેને છોટાઉદેપુરની સબ જેલમાં ધકેલવામાં આવ્યો છે. તો વાત સુરતની કરીએ તો સુરતમાં 2 તોડબાજ પત્રકારોની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત સમીકરણના તલહા ચાંદીવાલાની ધરપકડ કરવામાં આવી છે અને 7C ન્યૂઝના મુસ્તાક હુસેન બેગની પણ ધરપકડ કરાઈ છે. એલિગન્ટ હોટલના ચિરાગ પટેલે ફરિયાદ કરી હતી. હોટલનું બાંધકામ ચાલતું હતું ત્યારે પૈસા માંગ્યા હતા. બંને તોડબાજ પત્રકારોએ 50,000 રૂપિયા માંગ્યા હતા. તલહા ચાંદીવાલાએ ₹12,000નો તોડ કર્યો હતો અને મુસ્તાક બેગે 22,000 રૂપિયાનો તોડ કર્યો હતો. ત્યારે પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ પણ હાથ ધરી છે. 2 પત્રકારો કે એકનું નામ છે તલહા ચાંદીવાલા, જે ગુજરાત સમીકરણ નામનું ન્યૂઝપેપર ચલાવતા હતા, અને બીજો છે મુસ્તાક હુસેન બેગ, જે પણ પોતે પત્રકાર હોવાનું જણાવી અને બંને જણાએ અલગ અલગ રીતે 50,000 રૂપિયાની માગણી કરેલી હતી. અને જેમાં મુસ્તાક હુસેન બેગે 22,000 રૂપિયા લીધેલા હતા અને તલહા ચાંદીવાલા, જે ગુજરાત સમીકરણ ન્યૂઝપેપર ચલાવતા હતા, એણે 12,500 રૂપિયાની ખંડણી માગેલી હતી. આ બંનેની જાહેરાત ફરિયાદી આપતા બંને અલગ અલગ ગુનાઓ દાખલ કરી પોલીસે બંને આરોપીઓની અટક કરેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે. તો આ તરફ ગરમી અંગે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ત્યારે કચ્છમાં સિવિયર હીટ વેવનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને દીવમાં પણ હીટ વેવની વોર્નિંગ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં 39.3 અને ગાંધીનગરમાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુજરાતના દરિયા કિનારે ડિસ્કમ્ફર્ટની સ્થિતિ જોવા મળી હતી. રાજ્યમાં હાલ પશ્ચિમી અને ઉત્તર પશ્ચિમી પવન ફૂંકાશે. જુદા જુદા શહેરોમાં રાત્રિના તાપમાનમાં વધારો જોવા મળશે. हवामान विभाग द्वारा आगाही व्यक्त કરવામાં આવી છે. आज के लिए डे 1 के लिए कच्छ रीजन के लिए सीवियर हीट वेव की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है, और दीव के लिए हीट वेव की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. और कल और परसों की बात करेंगे तो कल और परसों के लिए कच्छ के लिए हीट वेव की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. और डिस्कम्फर्ट कंडीशन की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए डिस्कम्फर्ट कंडीशन पूरे गुजरात कोस्ट के लिए डिस्कम्फर्ट कंडीशन का पूर्वानुमान है. अन्य समाचार पर नजर करिए तो छोटाउदेपुर जिल्लाના આદિવાસીઓ માટે હોળીનો તહેવાર ખૂબ જ મહત્વનો હોય છે, જેમાં હોળીના બીજા દિવસથી તેઓ દરરોજ હોળીની ઉજવણી કરતા જોવા મળે છે. જેના ભાગરૂપે ક્વાંટ તાલુકાના રૂમડિયા ગામે ગોળ ફેરિયાનો અનોખો મેળો યોજાય છે. આદિવાસી સમાજની મહિલાઓ પારંપરિક અલગ કલરના વસ્ત્રો પહેરીને અને સાથે ચાંદીના ઘરેણા પહેરીને મેળામાં આવે છે. આ ગોળ ફેરિયાનો મેળો આશરે 200 વર્ષથી ભરાતો હોવાનું અહીંના લોકો જણાવી રહ્યા છે. આ ગોળ ફેરિયાના મેળામાં એક માંડવા ઉપર એક સાગના લાકડાનું થડ વર્ષોથી રોપવામાં આવે છે, જેના પર એક ગોળ ફેરવવા માટે લાકડું બનાવવામાં આવે છે અને તેના પર એક દોરડા વડે લોકો માનતા પૂરી કરવા માટે ગોળ ફેરી ફેરવવામાં આવે છે, જેમાં એક ચોક્કસ ગોત્રના લોકો જ ફેરી ફેરવે છે અને તેઓની માનતા પૂરી કરે છે. ગોળફેડિયાનું એવું છે કે દર વર્ષે આ ગોળફેડિયું અહીંયા મેળાના હોળીમાં ફેરવું જ પડે. નહીં તો શું છે કે ગામમાં ગમે તે કંઈક આકસ્મિક મતલબ કોઈ આપત્તિ આવી પણ સારી મતલબ તંદુરસ્તી મતલબ સ્વાસ્થ્ય રિલેટેડ પ્રોબ્લેમ થાય છે. એટલે ગોળફેડિયું હંમેશા દર વર્ષે અહીંયા અગર મેળો ના ભરાય તો બી અહીંયા ગોળફેડિયું ખાલી એમને મેને જો એના રીત રિવાજ છે એ કરવું પડે. એ અમારે વર્ષો પુરાણી અહીંયા પારંપરિક જે છે સંસ્કૃતિ એને અમે દર વર્ષે ઉજવીએ છીએ. અમારી સંસ્કૃતિના દેવી દેવતાઓને પૂજન કરીએ છીએ. અહીંયા જે માચડો જે છે એ માચડો એની અંદર ચોક્કસ ગોત્રના લોકો જ ફેરવે છે, નહીં કે કોઈ બીજા લોકો. બરાબર. તો આવી રીતે અમારી આ સંસ્કૃતિને અને આ પરંપરાને અમે જાળવી રાખી છે. આ ગોળફળિયાનો મેળો આ ગામમાં પેઢી દર પેઢી ઉજવવામાં આવ્યો છે અને ઉજવવામાં આવશે. અને આ ગોળફળિયાના મેળાનું મહત્ત્વ એ છે કે ગામમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે અને ભાઈચારાની ભાવના જળવાઈ રહે. જે આ માચડો છે એમાં પણ આપણે ભાઈચારાની ગામના ભાઈચારાની ભાવના જળવાઈ રહેલી છે. જે ઉપર જે લટકે છે એ માચડો બાંધવાનો લટકવાનો એ ડામરિયા જ્ઞાતિના છે. નીચે જે માચડો બાંધવાનો આવે એ જે બામણિયા જ્ઞાતિના. ને એવી રીતે ગામની અલગ અલગ ગોત્ર બધી ભેગી થાય, નાત બધી ભેગી થઈને આ મેળાને ઉજવતા હોય છે.